હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદાનું સલાડ રેસીપી। તો આ રેસીપી છે ખૂબ જ ટેસ્ટી, યમી અને સ્વાદિષ્ટ એવી બનશે। તેને તમે શાક સાથે, રાઈસ સાથે સર્વ કરી શકો છો। અને આપણે આ સલાડ છે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવીશું અને તેને તમે ખૂબ જ ઓછી એવી વસ્તુમાંથી બની જતું આ સલાડ છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ કાંદામાંથી બનતું સલાડ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઇઝના 2 કાંદા લીધેલા છે। તમારે જો વધારે જોવે તો તમે લઈ શકો છો ને ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લેશું આ રીતના। ની જે છાલ છે તે ઉતારી લીધી છે। તો હવે તેને આપણે ગોળ રાઉન્ડમાં કટિંગ કરીશું। જે ખરાબ ભાગ હશે તે આપણે કાઢતા જશું। બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એ રીતના આપણે આ રીતના ગોળ શેપમાં કટિંગ કરી લઈશું। તો મેં ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લીધી છે। તો હવે આ જે રીંગ છે તે બધી જ આપણે છૂટી પાડી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે જે રીંગ જે કાંદા છે તેને મેં આ રીતના સરસ મજાની રીંગ કરી છૂટી પાડી લીધેલી છે। તો હવે તેને આપણે પાણીમાં એડ કરી સારી રીતના વોશ કરી લેશું। હવે તેની ઉપર આપણે મસાલો એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે અહીંયા મેં અડધું ફાડું લીંબુ લીધેલું છે તે એડ કરી દઈશું। નીચોવી દઈશું આ રીતના। હવે તેને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું જે કાંદામાંથી બનતું રીંગ સલાડ બનીને રેડી થઈ ગયું છે। તો હવે ઉપર આપણે થોડા ધાણા એડ કરી દઈશું। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું જે કાંદામાંથી બનતું સલાડ એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે। તો મિત્રો, આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે। અને મિત્રો, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ।